નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયામાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। વડિયાના ગાંધી ચોક વિસ્તારની અંદર આવેલા શ્રી રામજી મંદિર ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ છે। ગાંધી ચોક યુવક મંડળ દ્વારા આ સમગ્ર મંદિર પરિસરને ફૂલો અને ફુગાઓથી શણગારવામાં આવ્યું હતું। બપોરના સમયે આ મંદિરની અંદર મહાઆરતી યોજવામાં આવી હતી। આ મહાઆરતીની અંદર વડિયા ગામના લોકો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો। મહાઆરતી બાદ ગાંધી ચોક યુવક મંડળ દ્વારા આઈસ્ક્રીમની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ ગાંધી ચોક યુવક મંડળના આયોજનની અંદર હિન્દુ મુસ્લિમ બંને ધર્મના લોકો એ જોડાઈ અને વડિયાની અંદર રામનવમીની ભવ્ય ઉજવણી કરી હતી। તો બીજી બાજુ ભાજપ કોંગ્રેસના બંને પક્ષના નેતાઓ કે તેણે સાથે મળીને આતિશબાજી રૂપી ફટાકડાઓ પણ ફોડ્યા હતા રામનવમી રૂપે અને બંને રામનવમીના કાર્યક્રમની અંદર સાથે મળી અને ફટાકડા ફોડતા પણ જોવા મળ્યા હતા। તો હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમૂહ વડિયા ગામ ગણવામાં આવે છે। તો આ હિન્દુ મુસ્લિમ એકતાનું ફરી એક નવું ઉત્કૃષ્ટ ઉદાહરણ રામનવમીના ઉત્સવની ઉજવણીમાં જોવા મળ્યું છે। વડિયાના ગાંધી ચોક યુવક મંડળની અંદર જોડાયેલા મુસ્લિમ યુવાનોએ આઈસ્ક્રીમ વિતરણની અંદર, મહાઆરતીની અંદર અને આતિશબાજીની અંદર ભાગ લઈ અને ફરી એક કોમી એકતાના દ્રશ્યો વડિયા ગામની અંદરથી ઊભા થતા જોવા મળ્યા છે। ત્યારે વડિયા એક કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આજરોજ ગાંધી ચોક રામજી મંદિર ખાતે ગાંધી ચોક યુવા ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ હતું અને પ્રસાદી રૂપે આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું હતું। આજરોજ ભારી સંખ્યામાં ભાઈઓ બહેનોએ આરતીનો લાભ બહોળી સંખ્યામાં લીધેલો હતો, જે એક ખુશીની બાબત છે। અમે આ દિવસે રામનવમીની તમામ લોકોને હાર્દિક શુભકામના પાઠવી છીએ ગાંધી ચોક યુવા ગ્રુપ દ્વારા અને પ્રાર્થના કરીએ છીએ કે વડિયા ગામમાં હિન્દુ મુસ્લિમની એકતા આવી જ રીતે બની રહે, તમામ તહેવારો સાથે મળીને ઉજવતા રહીએ, આવી જ રીતે ભાઈચારો મોહબ્બત રહે એવી પ્રાર્થના કરીએ છીએ આજના દિવસે। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ।